ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર. નારેડકો પ્રોપર્ટી ફેસ્ટમાં અમદાવાદના 500 થી વધુ પ્રોજેક્ટ્સની થશે રજૂઆત. અમદાવાદ રિયલ એસ્ટેટ સેક્ટરના વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત દ્વારા એસપી રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવી સર્કલ પાસે તારીખ 19 થી 21 ડિસેમ્બર દરમિયાન નારેડકો પ્રોપર્ટી ફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ 3 દિવસીય પ્રોપર્ટી એક્ઝિબિશનમાં અમદાવાદની અંદર અને આસપાસના વિસ્તારોમાં 500 થી વધુ રેસિડેન્શિયલ, કમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, વીકેન્ડ હોમ્સ અને પ્લોટેડ ડેવલપમેન્ટ્સની રજૂઆત કરાશે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સના હોસ્ટ સિટી તરીકે જાહેર કરાયું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી શુક્રવારના રોજ આ ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાતના નાણાં અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી શ્રી જીતુ વાઘાણી, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ વિશે વાત કરતા નારેડકો ગુજરાતના ચેરમેન એમેરિટ્સ એન.કે. પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર જંગી ઔદ્યોગિક રોકાણ, મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને રોકાણકારને અનુકૂળ નીતિઓને કારણે ઝડપી વૃદ્ધિ સાધી રહ્યું છે. આ ઉપરાંત 2023 કોમનવેલ્થ ગેમ્સના હોસ્ટ સિટી તરીકે પણ અમદાવાદની પસંદગી તથા 2036 સમર ઓલિમ્પિક્સ માટે અમદાવાદની દાવેદારીએ પણ રિયલ એસ્ટેટ સેક્ટરમાં લાંબા ગાળે ઉપલબ્ધ તકો અંગે વિશ્વાસ વધારે છે. આ પ્રોપર્ટી ફેસ્ટથી તેને જરૂરી પ્રોત્સાહન મળી રહેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ઘણા માઇક્રો માર્કેટ્સે છેલ્લા એક દાયકામાં 80 થી 100% કિંમતમાં વધારો અનુભવ્યો છે, જે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે શહેરના આકર્ષણને મજબૂતાઈ પ્રદાન કરે છે. આ ઉપરાંત 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટથી પણ અમદાવાદની મજબૂત વૃદ્ધિને ટેકો મળી રહેશે. આયોજિત આ પ્રેસ મીટ વાર્તામાં પ્રિન્ટ મીડિયાના સૌ અગ્રણી પત્રકારો તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ એ દેશની રિયલ એસ્ટેટની અગ્રણી અને વર્ષો જૂની સંસ્થા છે. ભારત સરકારના શહેરી વિકાસ વિભાગના નેજા હેઠળ સ્થાપના કરવામાં આવેલી રિયલ એસ્ટેટની પણ છતાંય હું આપને થોડીક માહિતી આપી દઉં કે લગભગ 40 જેવા સ્ટોલ છે અને એમાં 500 જેટલા પ્રોપર્ટી અહીંયા આગળ અમારે શોકેસ કરવા જઈ રહ્યા છે. એટલે ખાસ આ પ્રોપર્ટી શોનું આયોજન કરવાનું કારણ એવું છે કે જે પણ ઇન્વેસ્ટર કે બાયર હશે એ બાયરને એક જ જગ્યાએ તમને એને જે પણ કંઈ પ્રોપર્ટી લેવી હોય એ વ્યવસ્થિત રીતે જોઈ શકે, એને એનું ધ્યાન દઈ શકે ને એમાંથી કઈ પ્રોપર્ટી એને લેવી છે એનું નિર્ણય લઈ શકે. જ્યારે આટલી પ્રોપર્ટી 500 પ્રોપર્ટી જો એને ખરેખર દરેક સાઇટે ફરવાનું હોય તો એને કદાચ 6-8 મહિના નીકળી જાય અને 6-8 મહિનામાં તો જ્યારે એને સિલેક્ટ કર્યું હોય એ મકાન જતું પણ નહીં. તો આ એક જ જગ્યાએ બધું સિલેક્શન મળે એવું અમારું એક આયોજન છે અને એમાં આપ બધા જ ઇન્વેસ્ટર્સ અને મેમ્બર્સ બધા આવશો ને આપ સૌ પણ આવી અને સ્ટોલને નિહાળશો એવી આશા સાથે. હું સુરેશ પટેલ, નારેડકો ગુજરાતના ચેરમેન અને નારેડકો નેશનલના માનદ મંત્રી તરીકે જવાબદારી સંભાળું છું. આગામી તારીખ 19, 20, 21 ડિસેમ્બર શુક્ર, શનિ, રવિ 2025ના રોજ આપણે નારેડકો ગુજરાતના ઉપક્રમે સરદાર પટેલ રિંગ રોડ, વૈષ્ણોદેવી સર્કલ પાસે પ્રોપર્ટી શોનું આયોજન કરેલ છે અને એમાં 500 કરતાં વધારે પ્રોપર્ટીઓ અહીંયા ડિસ્પ્લે થનાર છે. કમર્શિયલ પ્રોપર્ટી હોય, ઓફિસીસ હોય, દુકાનો હોય, ખુલ્લા પ્લોટો હોય, 2, 3 કે 1 BHKના એપાર્ટમેન્ટ હોય, 4 કે 5 BHKની લક્ઝુરિયસ બંગલોઝ કે પછી લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ હોય, આ તમામનું ડિસ્પ્લે અહીંયા થવા જઈ રહ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું પણ અહીંયા ડિસ્પ્લે થવાનું છે. એવા સંજોગોમાં ગુજરાતભરમાંથી અને દેશભરમાંથી રિયલ એસ્ટેટ સેક્ટરના રોકાણ માટે અને રિયલ એસ્ટેટ ખરીદનારાઓનો વધુમાં વધુ ધસારો રહેશે તેવી અપેક્ષા છે. તારીખ 19 ડિસેમ્બર અને શુક્રવારના રોજ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સમારોહ આયોજિત સવારે 10 વાગે કરવામાં આવ્યો છે. એમાં ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે શહેરી વિકાસ મંત્રી અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહેશે.
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને એગ્રીકલ્ચર મંત્રી જીતુભાઈ વાઘાણીજી અને પેટ્રોકેમિકલ અને પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રીમતી પ્રતિમાબેન જૈન પણ ઉપસ્થિત રહેવાના છે. અને તારીખ 20મી તારીખે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ગુજરાતમાં દેશભરમાંથી કેવી રીતે રોકાણો આવી શકે અને આગામી કોમનવેલ્થ વખતે જ્યારે અમદાવાદ શહેર સ્પોર્ટ સિટી હબ બનવા જઈ રહ્યું છે ત્યારે કેવી રીતે રિયલ એસ્ટેટ સેક્ટરને વધારે આકાર આપી શકે તે કોન્ક્લેવમાં ઉપસ્થિત રહેવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ 5 વાગે કાર્યક્રમમાં હાજર રહેશે. અને સાથે સાથે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને એની સાથે સાથે માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દાણી સાહેબ અને માનનીય MLA હર્ષદભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સાબરમતી અને માનનીય ધારાસભ્ય શ્રી વેજલપુર અમિતભાઈ ઠાકર ઉપસ્થિત રહેવાના છે. અને સાથે સાથે ઔડાના CEO જેડી દેસાઈ સાહેબ પણ આવી અને રિયલ એસ્ટેટ સેક્ટરનું અંગેનું આપણને માર્ગદર્શન આપશે. 19 તારીખે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછીપાની સાહેબ પણ ઉપસ્થિત રહેશે. તો આપ સૌ આ વખતે 19, 20, 21 ડિસેમ્બરે રિયલ એસ્ટેટ સેક્ટર કે જ્યારે કોમનવેલ્થ વખતે નવા પરિમાણો સર કરવા જઈ રહ્યું છે અને રિયલ એસ્ટેટ સેક્ટર જે ખેતી પછી સૌથી વધારે રોજીરોટી આપતો વ્યવસાય છે એનો GDP ગ્રોથમાં જે રીતે સિંહ ફાળો છે અને જે રીતે શહેરીકરણ થઈ રહ્યું છે અને મકાનોની જે રીતે ડિમાન્ડ વધી રહી છે ત્યારે આ શ્રેષ્ઠતમ સમય છે એમ માની અને રોકાણ કરવા માટે અને ખરીદદારોનો શ્રેષ્ઠતમ દશેરો રહે તેવી અપેક્ષા છે. આપ સૌને અમે આમંત્રિત કરીએ છીએ. યોગેશ ભાવસાર, પ્રેસિડેન્ટ નારેડકો ગુજરાત. યોગેશભાઈ, આ એક્સપો દિફેસથી ઇન્વેસ્ટર્સ અને બાયર્સને કેટલા પ્રકારના ફાયદા થશે અને આમાં સ્ટોલ્સ કેટલા રહેશે? આ જે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં 40 થી 45 સ્ટોલ છે, પણ એમાં 500થી વધારે પ્રોપર્ટીનું શોકેસ કરવામાં આવશે અને એક જ જગ્યાએ તમને બધી જ પ્રોપર્ટી અહીંયા જોવા મળશે. ખાસ અગત્યની વાત એવી છે કે અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ આવવાથી આશરે 1 લાખ કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે અને 1 લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ હોટલો થશે અને બીજું બધું રિયલ એસ્ટેટ ક્ષેત્રે અને બધા જ ક્ષેત્રે લગભગ ટોટલ થઈને 3 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થવા અમદાવાદમાં જઈ રહ્યું છે. અમદાવાદમાં જો 3 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવે તો અમદાવાદની ઇકોનોમીમાં ઘણો જ મોટો ફેરફાર આવે એવી શક્યતાઓ છે. એટલે અમે જે પણ બાયર્સ કે જેને પણ લેવાની ઈચ્છા હોય પ્રોપર્ટી, એને એક જ જગ્યાએ અહીંયા બધી જ પ્રોપર્ટી શોકેસ થવાની છે અને એનું સિલેક્શન કરી અને પ્રોપર્ટી જો લઈ લેશે તો એને ભવિષ્યમાં ઘણો સારો ફાયદો થશે. અને આ કોમનવેલ્થ પછીનો પહેલો જ પ્રોપર્ટી શો છે અને આશરે અહીંયા 50,000 લોકો આવવાની શક્યતા છે. આ પ્રોપર્ટી શોમાં અંદર સિટીના કેટલા કદાચ હશે ને આઉટ સિટીના કેટલા થશે? આમાં મોટાભાગના અમદાવાદ શહેરના જ છે, એટલે આઉટસ્કર્ટમાં પ્લોટિંગ છે, ગાંધીનગર છે. અમદાવાદ ગાંધીનગર અને પ્લોટિંગ એટલા જ છે. અમદાવાદથી બહારનું કોઈ નથી, અમદાવાદ ગાંધીનગરના જ છે.